તો હું કેમ મારી યુટ્યુબ ફેમિલી બધાને જય માતાજી અને જય શ્રી રામ મિત્રો. તો ફરી સ્વાગત છે તમારું એક મારા મસ્ત મજાના નવા વ્લોગમાં. આ પાર્ટ 2 છે. પાર્ટ 1 આપણે એર શોનો આવી ગયો છે. આ પાર્ટ 2 રામવનનો છે. હાલો રામવન ફરી લઈએ અને આપણે ભાઈ બહેનની બેની કોમેડી બતાવીએ. અમે બે ભાઈ બહેન કેવી કોમેડી કરી, હું ને મારી બેન. પછી રામવન જવા માટે અને આપણે ફઈના ઘરે પહોંચી ગયા પછી આપણને યાદ આવ્યું વ્લોગ બનાવવાનું. જો બેને ગાડી કાઢી ને જો મીંદડી. ચાલો જઈએ. પછી આપણે રામવન પૂગી ગયા અને જો ટિકિટ બિકિટ લઈ લીધી અને હવે આપણે જઈએ આગળ ધીમે ધીમે. મેં જો 4 વ્યક્તિ હી, મમ્મી, ફઈ અને બેન. ચાલો જઈએ. જો બે ભાઈ બેન હવે ધીમે ધીમે આગળ જાય હી ને જો પેલા જ કેવળ પથ ને જો રામ ભગવાનનું મંદિર તો નહીં, શું કહેવાય, મૂર્તિ જોવો તમે એકવાર મસ્ત નહીં. પછી રામ લક્ષ્મણ જાનકી વન પ્રસ્થાન, જ્યાં રામ ભગવાન જતા હતા 14 વર્ષનો વનવાસ કરવા માટે. અત્યારનું છે સૌથી પ્રથમ અહીંથી જ ચાલુ કર્યું હતું. તો ચાલો આપણે પણ ચાલુ કરીએ. આપણે 14 વર્ષનો વનવાસ તો નહીં થાય, આપણે કેટલા 2-3 દિનનો વનવાસ કરી નાખીએ. તો પછી કોલેજે કેમ જવું હવે? એવું છે તો આપણે ન જવાય ભાઈ. એના કરતા હે ને પછી કાલ પછી કોલેજે જવું છે ને. કે કોલેજ વાળા એમ કહે કે હું આવ્યા અહીંયા અટાના પોરમાં. अरे कहना क्या चाहते हो? બે ભાઈ બેન ફોટા પાડતા જાય. જ્યાં મેળ આવ્યા ફોટા પાડી લઈએ ને જો એ ફોટા પાડે ને જો ફોટા આવે જોવે, ફોટા પાડે અને પાછું ઘડીમાં જોઈએ લઈ. ચાલો જઈએ આગળ. ને છોકરીને ફોટા પાડવા એટલે તમને તો ખબર જ છે, ગમે અહીંયા ગપ પાડી લઈ. આપણે જવું તો હોય ને, આપણે તો પરફેક્ટ લોકેશન જોઈએ ત્યાં તો ફોટો પડે આપણો. લોકેશન તો જોઈએ છો. ઓહો રેવા દો ને બેન, આવું બધું ન હાલે. તમારા મોઢા એવું નથી સોંપતું. જો આ મારી લઈ બેનું આપણને. પછી એમ કે અમે આપણે મારે તો એમ કે હાથમાં કાંટા ઉગશે ને ઈ મારે તો કાંઈ નહીં. મોટી બેન મારી. વાહ ભાઈ વાહ. પછી આપણે પૂગી ગયા ભગવાન શ્રી રામ ચરણ પાદુકા. એમ જો ભગવાનના ચરણ પાદુકા. ધીમે ધીમે તમને બધું બતાવશું આપણે આગળ. ને આરે બે ભાઈ બહેનની કોમેડી થતી છે. મમ્મીને ફઈ મને શું ખબર. મમ્મી ને પપ્પા હું મમ્મી ને ફઈ એ બે જો આગળ બેસી ગયા, કેમ કે એ બે હાલી ન હોગે એટલે એને આગળ બેહાડી દીધા. ને અમે બે ભાઈ બેન નવરા, અમે આખું રખડી લેવું જેટલું રખડા એટલું. બાકી 6 વાગ્યાનો છેલ્લો ટાઈમ છે. એકવાર સૂરજ જો કેવો મસ્ત આવે છે ઝાડવાની વચ્ચે છે. તમારા લખણ એવા હોય તો કાઢી મૂકે. ઓહો જો આ બેનું જ નથી આબરૂ કાઢે આપડી. ને જો ધીમે ધીમે આપણે ઓહો જો બેને કીધું, એનો અવાજ ધીમો છે એના કરતા હું જોરથી બોલું, રામ સીતા તથા સોનેરી મુર્ગ. જોઈ લ્યો તમે એકવાર. શ્રી રામ સેતુએ પૂગી ગયા હી. આ જો સેતુ અને ભગવાને જો ભગવાને ઈશારો કરે કે આ બાજુ વયા જાવ તમે. આપણે રામ સેતુ પુલે આવી ગયા ને જો ભાઈ બેન બે ધીમે ધીમે જાય હી પુલની માથેથી. પુલ તોડી ન નાખો. આ જો આ બેન કેવું કે આપણને કે મારો એટલો વજન છે, તમને લોકોને મારો એટલો વજન લાગે છે. તને વજન કેટલો લાગે તું એ કે? 60 કિલો વધી ગયો. એવું એટલે તમે લોકો સાચવા મારી હે ને ઉંમર હું વજન કમેન્ટ કરો. જે સાચું કહે ને એને આપણે કંઈક આપશું. હાલો ગિફ્ટમાં. આમાં એમાંથી કાઢી આવવાનું, હું નહીં દઉં. ફોટા પાડતા છેલ્લે ડાયરેક્ટ બહાર જ આવી ગયા. રામરાજ ભીષેક જોઈ લ્યો તમે એકવાર. રામરાજ ભીષેક થયો તો. ને આ જો રંગીલું રાજકોટ. રાજકોટ વાળા તમે કેટલા અહીંયા ફોટો પાડેલો છે કોમેન્ટ કરજો તો આપણને. વાહ રે વાહ. જો આ બેને પાડી જ લીધો હોય ને જો એક મસ્તનો સૂરજ કેવો મસ્ત લાગે છે. અને જો ઓલી બાજુ ગરુડ. આપણે હવે એ બાજુ નથી ગયા, આપણે આ બાજુ ફરીને ઉતરે જશે આમ છે તો પુલ સાઈડથી.
હવે બહાર નીકળી જઈએ. મેઇન ગેટ તો બંધ કરી દીધો છે. મમ્મીનો ફોન આવ્યો હતો એ કે ગેટ બંધ કરી દીધો છે, તમે પાછળના ગેટેથી આવજો. એટલે આપણે જો હવે અહીંથી બહાર નીકળી જઈએ અને કંઈક નાસ્તો પાણી લેતા જઈએ. અમે જો કેન્ટીન જેવું છે, હોટલ જ છે, કેન્ટીન તો અંદર હતી. અહીંથી જ બહાર જવાનું. વાત તો સાચી હતી તારી. આપણે અહીંથી જ બહાર નીકળવું હતું પહેલાં જ. આપણે આમ ફરીને આવ્યા હતા તો આપણે ફોટો પાડી લીધા હોત આ સાઈડ ને જોઈએ જાત. પણ હવે તો શું થાય, આ પછતાને છે ક્યાં ફાયદા, જબ ચીડિયા ચૂક ગઈ ખેર. પછી અમે બે ભાઈ બહેન બીજા ગેટથી બહાર આવી ગયા અને ધીમે ધીમે જો હાલતા જઈએ. આ જો થાકી ગઈ આટલી વારમાં, ખાલી કલાકે કાયલી તા પૂરું થઈ ગયું. આમાં પાછા એમ કે અમે આખું ગિરનાર ચડી જાય. ચડી જ આ ગિરનાર પરથી યાદ આવ્યું, હલો ફરવા જાવ ને ક્યાંક પ્લાન ગોઠવો. જો આ પાડે આ બેન અટાણે આ પાડશે, ઘરે જઈને એટલે પૂરું. કાલે જઈએ. જો કાલે જઈએ ને જો સેવ ટ્રી એન્ડ સેવ નેચર અને અહીંયા જ યાદ રાખજો. ના જો ક્યાં દુનિયા હે રે યાર. અને જો પછી ઘરે આવીને મમ્મીએ બનાવી હતી મસ્ત મજાની સેન્ડવિચ, આપણે ખાઈ લઈએ. અને જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો. હવે મળીએ નવા વ્લોગમાં.